અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલ ખાતે આવેલ તળાવ વરસાદના કારણે ઉભરાઈ ગયું છે। 6 દિવસ પહેલા આવેલ વરસાદનું પાણી હજુ સુધી ભરાયેલું છે। તળાવ ઉભરાવાના કારણે તળાવની આસપાસ આવેલ બગીચામાં પણ પાણી ભરાઈ ગયા હતા। 6 દિવસ પહેલા પડેલા વરસાદના પાણીનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી। બગીચામાં ભરાયેલા પાણીના કારણે સુંદર બગીચાને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ ઉપરાંત આસપાસની સોસાયટીમાં પણ સાપ ઘૂસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે। લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, જેથી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। તો હાલ સમાચારમાં સમય થયો છે નાનકડા વિરામનો। આગામી 7 દિવસ રાજ્યમાં મેઘો થશે મહેરબાન। સૌરાષ્ટ્ર કચ્છમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્ર પર લો પ્રેશર થયું સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વધી શકે છે વરસાદનું જોર। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। રાજ્યના અન્ય જિલ્લામાં પડી શકે છે હળવો મધ્યમ વરસાદ। અરબ સાગરથી બંગાળ સુધી લંબાયેલો છે ટ્રફ। દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, કચ્છમાં પડી શકે છે અતિભારે વરસાદ। જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટમાં પડી શકે છે વરસાદ। દ્વારકા પોલીસની સરાહનીય કામગીરીએ દરિયાઈ વિસ્તારમાંથી 3 લોકોનું કર્યું રેસ્ક્યુ। મોટા આસોટા ગામ પાસે કાનબેટડી ટાપુ તરફ 2 નાના બાળકો સહિત 3 વ્યક્તિનું દરિયાઈ વિસ્તારમાંથી રેસ્ક્યુ। અચાનક પ્રવાહ વધતા ફસાયા હતા 3 લોકો। દાહોદના ઝાલોદ તાલુકાનો કાલી 2 ડેમ થયો ઓવરફ્લો। 257 મીટરની સપાટી વટાવી ડેમ થયો ઓવરફ્લો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કાલી 2 ડેમમાં પાણીની સતત આવક। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને તંત્રએ આપ્યું એલર્ટ। બનાસકાંઠાના અમીરગઢમાં પુલના અભાવે લોકોને હાલાકી। ઉપરવાસમાં વરસાદને પગલે કાકવાડા ગામે બનાસ નદીમાં પાણી આવી જતા શાળાએ જતા બાળકોને પડી હાલાકી। કમરસમા પાણીમાં વાલીઓએ બાળકોને ખભે ઉંચકીને પાર કરાવ્યો રસ્તો। કાકવાડા ગામે દર વર્ષે ચોમાસામાં પડે છે હાલાકી। પશુપાલકોને માથે દૂધ ઉપાડીને નદીમાંથી થવું પડે છે પસાર। 19 કરોડના ખર્ચે મંજૂર થયેલો બ્રિજ, હજુ સુધી બ્રિજ ન બનતા હાલાકી। ડાંગમાં વરસાદ બાદ ખીલી ઉઠી પ્રકૃતિ। 100 મીટરની ઊંચાઈથી પડતા ભંભાઈ ધોધના મનમોહક દ્રશ્યો સામે આવ્યા। વરસાદ બાદ ડાંગમાં અનેક ધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ। ગીર સોમનાથમાં દરિયાના મોજાના કારણે ધરાશાય થયું મકાન। ઉનાના સૈયદ રાજપરા દરિયાકાંઠા વિસ્તારમાં બની ઘટના। મકાન ધરાશાય થયાનો લાઈવ વિડીયો આવ્યો સામે। છેલ્લા કેટલાક દિવસોમાં 2 થી 3 મકાન ધરાશાયી થયા હોવાનું આવ્યું સામે। તાઉતે વાવાઝોડામાં પ્રોટેક્શન દિવાલ ધોવાઈ જતા અનેક મકાનો ધરાશાયી થયાની ઘટના। દરિયાના મોજાને રોકવાની વ્યવસ્થા નહીં કરાય તો અનેક મકાનોને થશે નુકસાન। પોરબંદરના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ। દરિયો તોફાની બનતા ઊંચા મોજા ઉછળી રસ્તા પર આવી ગયા। ચોપાટી પર દરિયાના ઊંચા મોજા ઉછળીને રસ્તા સુધી આવ્યા। ચોમાસું હોવાથી દરિયામાં હાલ ભારે કરંટ। વડોદરા શહેરમાં વરસાદી ઝાપટા। રાવપુરા, સયાજીગંજ, દાંડિયા બજાર અને રાજમહેલ રોડ સહિતના વિસ્તારમાં પડ્યો છૂટો છવાયો વરસાદ। શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યો વરસાદ। અમદાવાદમાં રિવરફ્રન્ટનો આહલાદક નજારો કેમેરામાં કેદ। રિવરફ્રન્ટ પર ગાઢ ધુમ્મસ છવાઈ। ધુમ્મસભર્યા વરસાદી માહોલ વચ્ચે સાયકલિંગની મજા માણતા જોવા મળ્યા અમદાવાદીઓ। ઉત્તરાખંડના ભારે વરસાદના કારણે લંબાગઢ નાળામાં પાણી ભરાયા। નાળામાં પાણીના કારણે બદ્રીનાથ ધામથી પરત ફરતા અને ધામ તરફ જતા યાત્રાળુઓ માર્ગમાં ફસાયા। તંત્રએ ભારે જહેમત ઉઠાવી માર્ગ પૂર્વવત કરતા થઈ રાહત। જૂનાગઢમાં ગિરનાર પર્વતે ઓઢી લીલીછમ ચાદર। વરસાદ બાદ ગિરનારનો અદ્ભુત નજારો। અંબાજી મંદિરને સ્પર્શ કરી વાદળો પસાર થયા। 16 કળાએ ખીલી ઉઠ્યો ગિરનાર પર્વત। યાત્રાધામ દ્વારકામાં ફરી ધોધમાર વરસાદ। મુખ્ય બજારોમાં વહેતા થયા વરસાદી પાણી। યાત્રાધામ દ્વારકા સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો। ગામડામાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ। રાવલ, પાનેલી, ટંકારિયા, કલ્યાણપુર સહિતના ગામોમાં પડ્યો વરસાદ। ઉપરવાસમાં વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત કરીએ વડોદરાની તો વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની વાતો વર્ષોથી સંભળાય છે, પરંતુ શું ખરેખર વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી માટેની કામગીરી કરાઈ છે ખરી? જો તમે એવું વિચારીને બેઠા છો કે આ વર્ષે વડોદરામાં પૂર નહીં આવે તો તમે વહેમમાં છો,
કારણ કે જ્યારે વડોદરાના મેયરને વિશ્વામિત્રી નદી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે મૌન સેવી લીધું. ગત વર્ષે વડોદરા શહેરમાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી. ત્યારે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાના બહાને જ્યાં ને ત્યાં જેસીબીના પાવડા ફેરવી દેવાયા. પાલિકાના સત્તાધીશોએ નદીને ઊંડી અને પહોળી કરવાના બહાને નદીની સાથે સાથે તેના પટ્ટાને પણ મૃતપાય અવસ્થામાં ધકેલી દીધો તેમ લાગી રહ્યું છે. વડોદરામાં તાજેતરમાં પડેલા વરસાદે અનેક વિસ્તારોને પાણી કરી નાખ્યા. ત્યારે ચોમાસા દરમિયાન જો ભરપૂર વરસાદ પડે અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તો નવાઈ નહીં. 17માં પણ આ લોકોને 150 થી 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પણ આ લોકોએ કોઈ હિસાબ આપ્યો નથી. એટલે માત્ર અને માત્ર વિશ્વામિત્રીના નામે આ લોકોએ ફક્ત ને ફક્ત કૌભાંડ કર્યા છે. જ્યારે વિશ્વામિત્રીનું સમારકામ ચાલુ થયું ત્યારે ધ્યેય અને ઈરાદો માત્ર એટલો હતો કે વિશ્વામિત્રી પહોળી કરવી અને ઊંડી કરવી. વિશ્વામિત્રીને અડીને સયાજી હોટલ છે. હવે સયાજી હોટલનું 30% બાંધકામ તો વિશ્વામિત્રીની અંદર થયેલું છે. એની પાછળ કોઈ સફાઈ નથી થઈ. દર્શન બિલ્ડરોની પાછળની કોઈ સફાઈ નથી થઈ. જો તમે વડોદરા શહેરના નાગરિક છો અને તમે એવો વિચાર કરી રહ્યા છો કે આ વર્ષે કોર્પોરેશને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરી છે, એના કારણે હવે પૂર નહીં આવે, તો આ વહેમમાં ના રહેતા. કારણ કે જો કોર્પોરેશનના ભરોસે રહેશો તો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમારે લાખો કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે વેઠવું પડશે. આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે વડોદરા શહેરના જ કેટલાક જાગૃત નાગરિકો પૂર અંગેની પુષ્ટિ કરવા માટે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની પાસે પહોંચ્યા હતા અને નાગરિકોએ મેયરને પૂછ્યું હતું કે મેયર સાહેબ, તમે નદીના વિકાસ પાછળ, નદીને ઊંડી અને પહોળી કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, તો શું આ વર્ષે ખરેખર પૂર નહીં આવે? ત્યારે મેયરે એક જવાબદાર નાગરિક તરીકે, વડોદરાના વડા તરીકે જવાબ આપવાનો હોય એના બદલે મેયરે મૌન સેવી લીધું હતું. એટલે ખુદ મેયરને જ વિશ્વાસ નથી કે આ વર્ષે વડોદરા શહેરમાં પૂર આવશે કે કેમ. ગયા વર્ષે જ્યારે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું ત્યારે નાગરિકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. નાગરિકોએ કોર્પોરેશનના વહીવટદારો પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે રાજ્ય સરકારે પણ કોર્પોરેશનમાં જે અંધેર વહીવટ ચાલી રહ્યો છે તેની સામે લાલાક કરી હતી અને કોર્પોરેશને સ્પષ્ટ સૂચના આપી હતી કે વિશ્વામિત્રી નદીને પહોળી કરો અને પાણીનું વહન યોગ્ય રીતે થાય તેવા પ્રકારની વ્યવસ્થા કરો. ત્યારે કોર્પોરેશને વિશ્વામિત્રી નદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે, પરંતુ આ વર્ષે ફરી એક વખત કરોડોનો ખર્ચ કર્યા પછી પણ વડોદરા શહેરમાં પૂર આવશે કે કેમ તે અંગે કંઈ પણ કહેવાનું મેયર જે છે તે ઇનકાર કરી રહ્યા છે. એના કારણે વડોદરા કોર્પોરેશને નદી પાછળ કરેલા કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો હોય તેમ લાગી રહ્યો છે અને વડોદરા શહેરમાં આ વર્ષે પૂર આવશે કે કેમ તેને લઈને જે મેયર પોતે મૂંઝવણમાં હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો આ વરસાદી સિઝનમાં ગુજરાત માટે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો. ઉપરવાસમાંથી 54,032 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ. હાલ નર્મદા ડેમની સપાટી 118.08 મીટર છે. મહત્તમ સપાટી 138.68 મીટર છે. પાણીની આવક થતાં CHPH1 અને RBPHના 4 પાવર હાઉસ ચાલુ કરવામાં આવ્યા છે. પાવર હાઉસ ચાલુ થતાં નિગમને કરોડો રૂપિયાની આવક થઈ છે. નર્મદાની મેન કેનાલમાં 12,1200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.